સુરત શહેરમાં ઘર પાસે રમી રહેલી બાળકીને કાર ચાલકે કચડી નાખતા મોત નીપજ્યું। ડિંડોલી પ્રાયોશા પાર્ક સોસાયટીમાં 4 વર્ષીય બાળકી પર ઘર બહાર રમી રહી હતી। સોસાયટીમાં જ રહેતા કાર ચાલક બેફામ રીતે આવી રહ્યો હતો। બેફામ કાર ચાલકે બાળકીના ઘર પાસે ટર્ન મારીને બાળકીને કચડી નાખી હતી। બાળકી સ્નેહાનો રડવાનો અવાજ સાંભળીને પરિવાર સહિત સોસાયટીના લોકો દોડી આવ્યા। બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા। બેફામ બનેલા કાર ચાલક નીતિન મિશ્રા ફોન પર વાત કરીને કાર ચલાવતો હોવાનો પરિવારનો આરોપ છે। પોલીસે કાર ચાલક નીતિન મિશ્રાની ધરપકડ કરી છે। ફોન માર્યો તો છોકરા લોકો જરાક સાઈડ પણ થઈ જાય। તમારું નામ શું કહેતું? મારું નામ ભરત છે, હું પ્રાયોશામાં રહું છું। ઘટના એવી બની હતી કે મારી ભાઈની છોકરી જે રમતી હતી ઘરના આંગણે બેસેલી જ હતી, બીજે કશે પણ નહીં ગયેલી। તેના પર અમારા સોસાયટીનો મેમ્બર છે 21 નંબરમાં એ નીતિન મિશ્રા કરીને, તેમણે રફમાં આવીને ગાડી ચડાવી દીધી છે અને ગાડી ચડાવ્યા પછી ગાડી એની પર ચડી હતી, પાછી એને કાઢવાની જગ્યાએ પાછી રિવર્સ મારીને પાછી એની પર પાછી ખેંચી હતી। શું કહેશો? સોસાયટીમાં બેફામ કાર ચલાવતા હોય છે। સોસાયટીમાં બેફામ કાર ચલાવતા હોય છે, સોસાયટીના ગ્રુપમાં પણ નાખ્યું છે, મીટિંગોમાં પણ કીધું છે, પણ કોઈ પ્રતિક્રિયા નથી આપી કોઈ કે આવી રીતે કરવું। બમ્પરો છે સોસાયટીમાં। શું નામ છે બાળકીનું? કેટલી ઉંમર છે? બાળકીનું નામ સ્નેહા છે, વિલાસ આરગીદી। એની ઉંમર 4 વર્ષ છે। બરાબર નથી હોર્ન માર્યો, મોબાઈલ પર વાત કરતો હતો, એના ગાડીના કાચ બંધ હતા, અહીંયાથી બૂમ પાડવા છતાં એણે સાંભળ્યું નહીં એને બાળકી પર ચડાવી દીધી છે। અને અમારી માંગ એમ છે કે એમને સજા મળે। સજા એવી જ રહે કે કાનૂન જે વસ્તુ છે તે આ ગેરકાયદે અકસ્માત કરીને ચલાવે છે, પણ આ અકસ્માત નથી, એક રીતેનું મર્ડર જ છે। જે માણસ ફોન પર વાત કરતો હોય, આવી રીતે સ્પીડમાં ચલાવતો હોય અને રિવર્સ પણ માર્યું હોય, બાળકી પર ચડાવ્યા પછી પાછો રિવર્સ માર્યું હોય, એ મર્ડર જ કહેવાય। અને જો મર્ડર કર્યું હોય અને પોલીસવાળા એને અકસ્માત કહે છે અને એને બેલ પર છોડી દે છે, તો એ આપણે ન્યાયતંત્રમાં એ ખોટા મોટી ભૂલ છે। અમને એવી માંગ છે કે એમને અરેસ્ટ કરે, એમને સજા આપે, કોર્ટની રાહ ન જોઈ, કારણ કે કોર્ટ સુધી જશે ત્યાં સુધી એ બેલ પર છૂટ્યો રહેશે। મારી બાળકી તો જીવ ગયો જ છે ને એને ન્યાય મળે ને એ બહાર ફરે એ ન્યાય જ નથી। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।